હેલો ફ્રેન્ડ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે સવારમાં ઉઠીને વહેલા ને તૈયાર થઈ ગયા છીએ ને હવે અમે જઈએ છીએ રોહતાંગ બરફમાં। તો ચાલો જોઈએ। ફૂલ તૈયાર થઈ ગયા હે। જો કઈ બાજુ જાવું રાજ? નહીં, મારે નથી ખાવો ઠંડીનો ગોલો। આ છે દુર્ગા માતાજીનું મંદિર। આ મંદિરની માન્યતા એવી છે કે આપણે ત્રિલોકેશ્વરનાથ જાય તો અહીંયા દર્શન ફરજિયાત કરવા પડે, નહીંતર આ દર્શન નિષ્ફળ જાય। જય માતા રાની। દર્શન અંદર અલાઉડ નહોતા એટલે વિડીયો ઉતાર્યો નથી। અત્યારે આપણે આવ્યા છીએ જો બ્રેકફાસ્ટ કરવા। ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે રોહતાંગમાં। અહીંયા સ્નોફોલ થાય છે ને એટલું મસ્ત વાતાવરણ છે કે એની વાત જવા દો ને, ફૂલ ઠંડી લાગે છે બધા। આ જે દેખાય છે ને ઝાખું ઝાખું એ બધા વાદળા છે। આસમાન કો છू गए हम। બધું બરફ, રોહતાંગનો બરફ। ઓક્સિજન ઓછું થઈ ગયું કે નહીં? અહીંયા ક્યાં આની બધા કેવા રમે છે ये जो छोटा आगे जगह है वही देखी लो भाई, अच्छा वाला जगह पे रखा। बाकी મને નામ લે जगह તમે રોહતાંગમાં આવી ગયા છીએ ને, ફૂલ ઠંડી છે ચાલુ છે ને, ફૂલ ઠંડી છે ને, બઢિયા મજા આવે છે। તમે પણ આવજો, પણ આવજો ક્યારે? છઠ્ઠા મહિનામાં, વહેલા ના આવતા। બધું જ ફરીને હવે પાછા અમે આવી ગયા છીએ મનાલી। મનાલી ઓર્ડર રાખીને મસ્તીને સુઈ જશી। તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મનાલીમાં અને આ અમારો છે રૂમ। તો હું તમને બતાવું। રાજ મારા જો બધા રૂમમાં જાય છે હવે, સૌના રૂમમાં। આ છે અમારા અંકલ આંટીનો રૂમ। હેલો अंकल। अच्छा हमारा आंटी, क्यों कैसा लगा आपको रूम? बहुत अच्छा, कोई बात नहीं। આ છે અમારા સંગીતા દીદીનો ને નીલેશયાજીનો રૂમ। તો તમને કેવો લાગ્યો રૂમ? બહુ સરસ।